મિત્રો, વાદળછાયું વાતાવરણ હોય કે હવામાં ઠંડીના કારણે ભેજ વધારે રહી ગયો હોય કે આપણે જે પાણી આપેલું છે તે વધારે આપી દીધું હોય અથવા તો કે જે પાણી કોઈ પણ જગ્યાએ ભરાઈ જતું હોય તો તેના કારણે અત્યારે જીરામાં બહુ જ પ્રકારનો સુકારો આવી જાય છે। જે મિત્રો આપણે તેને કાળી ચરમી કે પીળી ચરમી કે કાળીઓ કહેતા હોય છે, પરંતુ આ મિત્રો જો કાળીઓ રોગ ના આવે તો તેના નિયંત્રણ માટે આપણે કઈ કઈ ફંગીસાઇડનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, પહેલી ફંગીસાઇડની વાત કરું તો એવી ફંગીસાઇડ આપણે વાપરવી જોઈએ કે જે સિસ્ટેમિક અને કોન્ટેક્ટ રીતે કામ કરતી હોવી જોઈએ। તો મિત્રો, આપણે એના માટે બે કોમ્બિનેશન આવતા હોય તેવા ફંગીસાઇડનો આપણે ઉપયોગ કરવો જોઈએ। જે અહીંયા તમને બતાવું તેમાંથી આપણે કોઈ પણ ફંગીસાઇડ સારામાં સારી અને વ્યાજબી ભાવે મળી રહે તેનો ઉપયોગ કરવો જોઈએ। તો પહેલી ફંગીસાઇડ છે મિત્રો કાર્બનડાઇઝિમ અને મેન્કોઝિબનું જે મિશ્રણ આવતું હોય તેવી ફંગીસાઇડનો ઉપયોગ કરવો જોઈએ। બીજી ફંગીસાઇડની વાત કરીએ તો જે આપણે મેટાલાક્ઝિલ મેન્કોઝેબ છે તે પણ બેના મિશ્રણમાં આવતું હોય તેનો ઉપયોગ કરી શકીએ છીએ। અને ઘણા ખેડૂત મિત્રો ગેલિલિયો છે જેમાં પાયરેક્લોસ્ટ્રોબિન આવે છે 22.52%, તેનો ઉપયોગ કરીને પણ સારું પરિણામ મેળવે છે। તો મિત્રો, આ ફંગીસાઇડ છે તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ। તો મિત્રો, આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા માટે ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લો। જય જવાન, જય કિસાન।